ગુડ મોર્નિંગ જામનગર. કેમ છો જામનગર? જય શ્રી કૃષ્ણ, મહાદેવ હર. વિશિંગ યુ હેપી વન્સ અગેન રિપબ્લિક ડે અને જય ભોલેનાથ. આજનો બ્લોગ સ્ટાર્ટ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, મહાદેવ હર. હું છું તમારી રક્ષિતા, હોસ્ટ કમ અને દોસ્ત જ્યાદા. એવું મેં મૂવીમાં જોયું હતું, તો હું જસ્ટ કિડિંગ કરું છું. અત્યારે બસ જો આપણે નક્ષને મૂકીને આવ્યા છીએ અને ફટાફટ આપણે ઘરનું કામ ઘણું બધું કરી નાખ્યું છે. કપડાં સૂકી નાખ્યા છે, વાસણને એ બધું ગોઠવી નાખ્યું છે. ક્રિશાબેનને દૂધ પીલાવીને સુવડાવી દીધા છે અને આપણે રસોડામાં આવી ગયા છીએ. ને રસોડામાં પણ પૂર્ણી રસોઈ થઈ ગઈ છે. આજે ખાલી બનાવવાનું છે, ખાલી હું એકલી જ છું ને નક્ષ છે કે ગયા છે કસરે, તો એમને જમવાનું છે નહીં અને સસરાઈ બી બીજે ગયા છે, તો એ કંઈ છે નહીં. પણ આપણે રસોઈ સરસ બનાવી છે. આપણે શાક રોટલી અને ચણાના લોટનું મેથીનું શાક, મેથીનું ચણાના લોટવાળું શાક એવું બનાવ્યું છે. તો ચાલો બધા ફટાફટ, હવે ખાલી રોટલી જ બાકી છે. આપણે આજે ભાત કેવું કંઈ કરવાનું છે નહીં. આપણે આવું કંઈક મેનું મેં ગોઠવું હતું, મને ખાવાની ઈચ્છા થઈ હતી એટલા માટે, તો બતાવી દઉં તમને. છે અને અહીંયા મેથીની ભાજી કયો કે સોરી મેથીનું લોટવાળું શાક, લોટિયું શાક થઈ ગયું છે. અને હવે જો લોટે આપણે સરસ મજાનો બંધ થઈ ગયો છે અને હવે ખાલી રોટલી જ બાકી. ચાલો આપણે રોટલી કરી નાખીએ અને ત્યાં તો હમણાં નક્ષને લેવા જવાનો ટાઈમ થઈ જશે. હમણાં એક્ઝામની પ્રિપેરેશન સ્કૂલમાં કરાવે છે, તો થોડુંક જ વર્ક હોય છે, તો એ લોકોને 1-8 કલાક એન્જોય આપે છે અને વોર્મઅપ ને લિપસિંગ ને એવું બધું કરાવે છે, તો એ બધું છે. તો ચાલો બધા ફરીથી એની નાનકડી 10 મિનિટની મિટિંગ છે, તો આજે આપણે થોડુંક 1 વાગે એ છૂટે છે, પણ આપણે 10 મિનિટ વહેલું જવાનું છે. એટલે 10 મિનિટમાં એ લોકો કંઈક કહેવાના છે કે કઈ પેપર સ્ટાઇલ કઈ રીતનું કરાવશે, તો ઝેરોક્સ ને બધું કરાવવાનું છે, એવું બધું છે. તો ચાલો ફટાફટ આપણે રોટલી કરી નાખી. બાય. સ્કૂલેથી તેડીને આવી ગયા છીએ. હાય નક્ષભાઈ. નક્ષભાઈની ફરમાઈશ ચાલુ છે. હવે આપણે આવી ગાડી લેવી છે અને જો ભાઈ આપણે આજે બહાર બેસી ગયા છીએ ડાઇનિંગ ટેબલ ઉપર. હાય નક્ષભાઈ. એવી ગાડી અને એવી ગાડી, બધી ગાડી લેવી છે. અને ક્રિશાબેન અહીંયા ચક્કર મારે છે, દીક 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 દીક. અને એમ જો રોટલી છે, પછી મેથીનું લોટવાળું શાક, ચટણી અને શાક કોબીજ બટેટા ટમેટાનું. તો ચાલો બધા ફટાફટ જમવા માટે. ફ્રેન્ડ્સ, તો થઈ ગયા છે બપોરના 4 અને હું ને નક્ષભાઈ ખાઈ છીએ ગુઆવા. તો ચાલો બધા ગુઆવાનો નાસ્તો કરવા કે ચાલો નાસ્તો કરવા કે ચાલો ભાઈ નાસ્તો કરો. ને નક્ષભાઈને હવે એક્ઝામની પ્રિપેરેશન કરાવી છે, બીકોઝ હવે એને એક્ઝામ નજીક આવે છે, તો આવું કંઈક છે. ચાલો ફટાફટ આપણે લેશન કરાવી દઈએ અને થોડોક નાસ્તો યારે ચટપટ કરતા જઈએ. અહીંયા જો હમણાં નક્ષ મારી પાસે આવશે ને એટલે ક્રિશા ઊભી થઈને મારી પાસે આવશે. જોજી હો લાડુ આવતો રહેતો નાખશો. યાની એ નક્ષ આવી જા મારી દીકો આવી જા, હમણાં આવશે. પણ ક્રિશા આમ જો, ક્રિશુ ભાઈ દીકો અહીંયા ક્રિશુ. ક્રિશા પહેલો દીકો જો હવે છે સુતા શું કરે છે. ક્રિશા પહેલો દીકો. જો ક્રિશા ભઈલો દીકો આવશે, પોતે અહીંયા આવશે. જો જાતે કૂદકા મારીને આવશે. દીકો છે ભઈલો દીકો, મારો દીકો આજે
આજે કોણ થાવ દીકો 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 ગોથા ખાતી ખાતી આવે માં દીકો નાખશો દીકો મમ્મીનો જઈ ઉભું થઈ જજો જો પકડી મૂકી માં દીકો તુંય દીકો છો જોઈને રહું આવી ગયું છે આવી જા જોઈ હવે કેવી ખુશ હશે જો આવી જા હા તુંય દીકો જો 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 ક્રિશા દીકો ક્રિશા ક્રિશા ક્યાં ગઈ આ મમ્મી દીકો આ મમ્મીનો દીકો ક્રિશા દીકો ભઈલો દીકો જો એને હવે એમ કે છે કાને હટાવી દો એમ કઈ ઓછી નથી તુંય દીકો ભઈલો દીકો ના એવું નહીં નહીં જો વાલી વાલી કરશે ને કઈક કરશે આ દીકો હા નહીં જો જો એને ના 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 બે ભાઈ બેન છે પણ જો કેવું કરે છે જો જીને આવું પહેલી વખત જોયું મેં તે એમ કે કાને બેહાડ દ્યો મને લઈ લ્યો એમ એટલે मेरे दो अनमोल रतन एक है राम तो दूजा लखन સારું ચાલો મળીએ થોડી વાર પછી હજી નાઇટનું મેનુ કાંઈ ફિક્સ થયું નથી ને ઓલરેડી ઇવનિંગ થઈ ગઈ છે 7:30 થઈ ગઈ છે પણ રસોડાનો હજી કાંઈ અતો પતો નથી હજી આપણી પાસે સારું ચાલો મળીએ થોડી વાર પછી બાય હેલો ફ્રેન્ડ્સ તો ફાઇનલી આપણે કિચનમાં આવી ગયા છીએ અને આજની રસોઈ છે ક્રિશાબેન માટે થોડી ખીચડી તો આપણે થોડી ખીચડી ખાસ કારણ કે આપણને ખીચડી બહુ ભાવે છે તો ખીચડી છે રીંગણા બટેટા ટમેટાનું શાક છે અને ભાખરી છે યાની કે ફૂલ મેનુ છે તો ચાલો ફટાફટ આપણે બનાવી નાખીએ ખીચડી આપણે ઓલમોસ્ટ મૂકી દીધી છે હવે શાક સુધારી લે અને ભાખરીનો લોટ બાંધી દઈએ ચલો ફટાફટ રસોઈ કરી નાખી કારણ કે ક્રિશાબેનને સુવડાવી દીધા છે તો આપણે થોડીક ઉતાવળ કરવી પડશે ચાલો ફટાફટ રસોઈ કરી નાખીએ આપણે આજે સવારે દૂધ નહોતું એ તો ઓફિસેથી આવ્યા એટલે આપણે દૂધ બનાવી દીધું છે અને ખીચડી અહીંયા થાય છે અને આપણે નક્ષભાઈ સરસ મજાના રમે છે શું રમો છો મારા દીકરો કામ કરો છો હા શું કામ કરો મારો દીકરો શું છે લેપટોપ હા બધું લખેલું છે હા અરે વાહ નક્ષભાઈનું નાનું કેલ્સી છે ને એને લેપટોપ બનાવ્યું છે અરે મારો દીકરો આ ફોન છે એમાં ફોન આવે હા કોનો ફોન આવે તારે એમાં કામનો વસ્તુનો ફોન હોય હા કામની વસ્તુનો ફોન એમાં ફાયર થાય એમાં ફાયર થાય નાના છોકરા ન અડાય નહીં તો તું મોટો છો હા દીદી નાથી મોટો દીદીથી મોટો છે એટલે નખ ન અડાય કાઢે છે જીશું ભાઈ મમ્મી આ બટન દબાવી તો ઈ ફાયર થાય એનાથી હા એટલે નાના બાબુ એ ન અડાય લાવ આપી દયો મોટો ભાઈ છે હેડે અડાય ક્રિશા એ ન અડાય ક્રિશા નાની છે નક્ષભાઈ મોટો છે સારું હાલ ફટાફટ રસોઈ કરી નાખી હવે શાક થઈ ગયું છે અહીંયા ખીચડી થઈ ગઈ છે અને અહીંયા ભાખરી થઈ ગઈ છે અને નક્ષભાઈ ને ક્રિશાબેન જો ભાઈ રમે છે ભાઈ બેન તકે 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 આહા જો આ મામા મામા ક્રિશા પકડશે
કે તેડી લ્યો જલ્દી મને દાય 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 દાય. આપણને થોડી કમર દુખે છે તો આપણે એક આ સરસ મજાની માછલીનો ઉપયોગ કરી લઈશું અને થોડોક મસાજ કરી લઈશું આપણે. તો મળીએ કાલે, ત્યાં સુધી આવજો. જય શ્રી કૃષ્ણ, મહાદેવ હર. ગુડ નાઇટ, શુભરાત્રિ. ગુડ નાઇટ કહી દો. ગુડ નાઇટ, શુભરાત્રિ. સારું, ચલો બાય બાય. ફ્રેન્ડ્સ, તો ફાઇનલી વાગ્યા છે 3 અને હું ને ક્રિશા બે જાગીએ છીએ. ક્રિશાબેનને નીંદર આવતી નથી જો. લક્ષ્મી આરામથી સુઈ ગયા છે, કેયુરે સુઈ ગયા છે. હું ને ક્રિશા બે જાગી છીએ જો. બોલો શું બોલે છે? શું જોજે. દાય 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 દાય. એને મેં એવું છે, નીચે છે ને દાંત બે ફૂટે છે ને એટલે એ નથી રહેતી આજે. જોઈ છે સાંકડા પહેરે તેમાં મોતી છે એટલે એમાં થશે થોડીક થોડીક કવડાય. દાય દાય દાય. એવું છે કચ્ચા બચ્ચાવાળાને નીંદર. ક્રિશાબેને જગાડ્યા મમ્મીને. જીગી 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 જીગી. વાગી જશે બચ્ચા. Oh. સારું, ચલો મળીએ કાલ મોર્નિંગમાં. નાઇટ આવી જશે મેડમ ખુશ ને ત્યાં સુધી. ફૂલ નીંદર આવે અત્યારે. મોર્નિંગમાં મળીએ. ગુડ નાઇટ વન્સ અગેન.